કચાકચ ભરેલું શાકભાજીનું ટેબલ તમે સામે છે। ચાલો મિત્રો, હવે આપણે વ્લોગ શરૂ કરીએ મિત્રો। તો નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે વેજીટેબલ બોય ચેનલમાં। પહેલાં રીંગણા આવી ગયા છે, એ મૂકી દીધા છે। રીંગણાનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 30 રૂપિયા। એના પછી દૂધી છે, દૂધીનો ભાવ છે 1 કિલોના એક નંગના 15 રૂપિયા છે। એના પછી છે માલ્ટા સંતરા પણ કહેવામાં આવે છે, તો સંતરાનો ભાવ છે 1 કિલોના 40 રૂપિયા છે। એના પછી આવી ગયા છે લાંબા રીંગણા, કાળા લાંબા રીંગણાનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 30 રૂપિયા કિલો। એના પછી આવી ગયું છે તમારા માટે જામફળ, તો જામફળનો ભાવ છે 1 કિલોના 70 રૂપિયા। એના પછી આવી ગયું છે પાઇનેપલ, અનારસ, તો અનારસનો ભાવ છે 1 નંગના ફક્ત ને ફક્ત 50 રૂપિયા કિલો। 50 રૂપિયાનું એક અનારસ આવશે। તો અનારસ કોને ભાવે એ કોમેન્ટ કરજો મિત્રો। ચાલો એને જગ્યા ઉપર રાખી દઈએ મિત્રો। હવે એના પછી તમારા માટે આવી ગયું છે ફુલાવર, ફૂલકોબી, તો ફૂલકોબીનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 30 રૂપિયા કિલો છે મિત્રો। ફૂલકોબી એકદમ સરસ અને એકદમ તાજી છે અને એકદમ ફ્રેશ છે, તમે જોઈ શકો છો મિત્રો। હમણાં જ આજે સાદામાં તાજું જ આવ્યું છે શાકભાજી મિત્રો। તો ચાલો એ મૂકી દીધું છે। હવે એના પછી આવી ગયું છે વટાણી ચોરાફળી, તો વટાણી ચોરાફળીનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 50 રૂપિયા કિલો। તો આપણે સારી એમને બકડીયામાં મૂકી દઈએ અને ખરાબ હોય એવી નાખી દઈએ બહાર। તો ચાલો એના પછી આવી ગયું છે તમારા માટે મોળા મરચાં, મોળા મરચાંનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 50 રૂપિયા કિલો। એના પછી આવી ગયું છે સફરજન, સફરજનનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 150 રૂપિયા કિલો છે સફરજન। તો ચાલો એ પણ મૂકી દીધું। હવે એના પછી આવી ગયું છે આ છે મોસંબી પણ છે આમાં અને દાડમ છે, બધું મિક્સમાં છે, એને મૂકી દઈએ સાઈડમાં। એ પણ જે કસ્ટમર આવે એમ આપી દેવાનું હોય છે। એના પછી આવી ગયા છે ખાટા લીંબુ, ખાટા લીંબુનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 70 રૂપિયા। એના પછી આવી ગયા છે તીખા મરચાં, તીખા મરચાંનું જબલું આખું આવી ગયું છે। તીખા મરચાંનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 50 રૂપિયા કિલો। તો તીખા મરચાં પણ સારા છે અને સસ્તા છે અને મસ્ત છે, તો આપણે એને પણ એની જગ્યા ઉપર રાખી દઈએ। એના પછી આવી ગયું છે લાલ ટમેટા, તો આ લાલ ટમેટાનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 20 રૂપિયા કિલો। તો 2 બકેટ હતા તો આપણે 1 બકેટમાં મસ્ત ભરી દઈએ અને સારા નાખી દઈએ, ખરાબ હોય એ નાખી દઈએ બહાર। તો ચાલો ટમેટા પણ મસ્ત છે, હવે એને જગ્યા પર રાખી દઈએ। હવે એના પછી આવી ગયું છે તમારી સ્ક્રીન ઉપર આ છે દેશી ગુવાર, તો દેશી ગુવારનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 100 રૂપિયા કિલો છે ગુવાર। તો ગુવાર પણ સારા વેની અને ખરાબ હોય નાખી દેવાના હોય છે મિત્રો। કચરોનો બધો આવે થોડોક સાફ કરી રાખવો એટલે કસ્ટમરને સારું દેખાય અને સરસ દેખાય, કચરા જેવું। બાકી કસ્ટમર કહે કે આ તો કચરાવાળું છે, એટલે આપણે સાફ કરીને રાખવાનું, કોઈ કે ના જાય। એના પછી આ છે વાલ, વાલ અને વટાણા આવે એ વાલ છે। વાલ આમાં ફોલતા આપણે સફેદ દાણા નીકળે છે, તમે જોયા છે। અને વાલ અને વટાણા કોને ભાવે એ કોમેન્ટ કરજો મિત્રો। તો તમે નવા આવ્યા હોય વેલકમ ટુ માય બેક ચેનલ, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક ઠોકી દેજો મિત્રો, અને બેલ આઇકન પ્રેસ કરી લેજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમારે મળતી રહે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો, અને વિડીયો ગમે તો લાઈક મારી દેજો એક। તો ચાલો હવે આપણે વાલ સરસ અને વીણી નાખશું, વીણી અને પછી એના પછી આપણે બીજા શાકભાજીનો ભાવ જાણીશું મિત્રો। તો ચાલો વાલ થઈ ગયા છે કમ્પ્લીટ। હવે એના પછીનું શાકભાજી આવી ગયું છે આદુ, તો આદુનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 70 રૂપિયા કિલો। એના પછી આવી ગયું છે વાલોર, તો વાલોરનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 50 રૂપિયા કિલો। તો ચાલો કસ્ટમર આવી ગયા છે, તો કસ્ટમરને પહેલાં માલ આપી દઈશું। આમાં છે વટાણા, તો વટાણાનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 60 રૂપિયા કિલો। તો ચાલો હવે કસ્ટમરને મરચાં જોઈએ, તો મરચાં અને બધું મિક્સમાં નાખી દઈએ। ચાલો મરચાં પણ આવી ગયા છે। હવે મરચાં અને પેલા ભાઈને આપણે દૂધી જોઈએ છે, તો દૂધી પણ આપણે લઈ લઈએ, એ કસ્ટમરે લઈ લીધી। તો આપણે પહેલાં એક કસ્ટમરને માલ આપી દઈશું અને પોલિથીનમાં ભરી દઈશું। મરચાં અને લીંબુ જોતવા હતા એ આપણે ચોખી અને આપી દીધા છે। હવે બીજા કસ્ટમર છે, હવે એને પણ આપણે માલ આપવાનો રહેશે, તો આપી દીધો ને વહી ગયા કસ્ટમર।
હવે આપણે આ કેરેટ રાખી દઈએ. કેરેટ ઉપર હજી શાકભાજી આવશે, અંદર પડેલું છે એ. તો ચાલો કેરેટ રખાઈ ગયા મિત્રો. હવે આવી ગયું છે ધાણાભાજી. તો ધાણાભાજીનો ભાવ છે એક પાણીના 5 રૂપિયા મિત્રો. તો ચાલો હવે કસ્ટમર પાછા આવી જાય તો કસ્ટમરને માલ આપી દઈએ. તો કસ્ટમરને જોઈએ છે ટમેટા અને ફુલાવર છે. તો ફુલાવર આપણે આપે છે કસ્ટમર. તો કસ્ટમરને ફુલાવર આપી દીધું છે. હવે આપણે એને પોલિથીનમાં ભરી અને આપણે રાખી દઈએ, એટલે કસ્ટમરને આપી દઈએ. તો ચાલો હવે ભરાઈ ગયું છે, અહીં મૂકી દીધું છે. હવે આપણે આગળ વધશું. હવે પછી જ્યારે અંદર પહેલું છે એ જોવાનું છે, અને આખું ટેબલ કેવી રીતે ભરેલું છે એ પણ તમારે ચેક કરવાનું છે. અને તમારે વિડીયો ગમે તો લાઈક કરી દેજો, અને કયું શાકભાજી તમને ભાવે છે એ તમે કોમેન્ટ કરજો મિત્રો. હવે તમે આખું ટેબલ જોઈ લેજો. તીખામાં અમારે ચાલેલી મોળી વટાણી, અનાળા, સફરજન, સંતરા, જામફળ, રીંગણા, ટમેટા, ફુલાવર, આદુ, વાલ વટાણા, બધું શાકભાજી આવી ગયું છે તમારી સ્ક્રીન ઉપર. તો વિડીયો કેવો છે મિત્રો? તો સારો હોય તો એક લાઈક કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો મિત્રો. વેજીટેબલ બોય તમારું ધન્યવાદ આપશે મિત્રો. તો ચાલો આવતા વ્લોગમાં મળશું મિત્રો. બાય બાય મિત્રો. નેક્સ્ટ વિડીયોમાં કોમેન્ટ કરજો.